જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે મસ્તક શિંગાર બહુ જ ઇઝીલી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો। એકદમ ઇઝી છે। પહેલાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને અવાજ ઠાકોરજીના શિંગારના વિડીયો તમે જોઈ શકો અને જાતે ઘરે ઠાકોરજીના શિંગાર વિડીયો જોઈ અને બનાવી શકશો। ઠાકોરજી માટે સીસફૂલ બનાવતા શીખડાવીશ। એના માટે અત્યારે મેં પદક લઈ લીધું છે અને ગોલ્ડન મોતી લઈ લીધા છે। આવી રીતના સાવ પતલો ઝીણો વારો લઈ લેવાનો છે। પદકના 2 હોલ છે, તો આવી રીતના બંને હોલમાંથી વારાને પોરવી લેવાનો છે। સાવ પતલો જ વારો લેવાનો, જેથી કરીને મોતી ઇઝીલી આપણે પોરવી શકીએ। આવી રીતના 8 મોતી પોરવી લીધા છે। તમારે કેવડીક સાઇઝમાં બનાવી છે એ ઉપર ટોટલી ડિપેન્ડ રહેશે। એ રીતના મોતી લેવાના રહેશે। હવે પાછો બીજો વારો છે એમાં બી પહેલાં પોરવી લઈશું। એમાં આપણે જે ઓલી સાઈડ પોરવ્યા હોય એના કરતાં થોડા વધારે પોરવીશું। તો આવી રીતના શેપ આવવો જોઈએ। એવું લાગે તો એક મોતી આપણે રહેવા દઈશું અને પછી આ સાઈડનો જે વારો છે ને એને આવી રીતના આટી વારી દેવાની છે। બે ત્રણ વખત આટી વારી અને વધારાનો વારો છે એને કટ કરી લઈશું। તો આ વધારાનો કટ કરી દીધો છે વારો। શેપ તો આપણે પછી લાસ્ટમાં આપી દઈશું। અહીંયા આ વારામાં એક સિંગલ મોતી છે, તો અત્યારે 2 મોતી લઈ લઈશું। એ 3 મોતી લઈ અને પછી અહીંયા જ પાછી એને બી આટી વાળી લઈશું વારાને। પછી આ બી વારો છે વધારાનો એને કટ કરી લઈશું। રેડી છે ઠાકોરજીના મસ્તક શિંગાર સીસફૂલ, જે બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને। તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને મને શ્યોર જણાવજો। ફરી મળીએ નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।